ભોઈ તાલુકાના ચાંદોદ જિલ્લા પંચાયત સીટમાં પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ભારતીય જનતા પાર્ટીનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો। ત્યારે ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ દર વર્ષે જેમ નૂતન વર્ષના અવસર પર આ વર્ષે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારાને સાર્થક કરવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં ભવ્ય સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચાંદોદ જિલ્લા પંચાયત સીટના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સૌએ એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને પક્ષની સંગઠન શક્તિને વધુ મજબૂત બનાવવા સંકલ્પ કર્યો હતો। સાથે સાથે સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત તમામ કાર્યકરોને આવનારું વર્ષ સુખમય, આરોગ્યમય અને ફળદાયી નીવડે તેવી શુભેચ્છા ધારાસભ્યએ આપી હતી। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલના સંચાલક નારાયણભાઈ શાસ્ત્રી, કુબેર મંદિરના અધ્યક્ષ મહંત દિનેશગીરી મહારાજ, મહંત નંદગીરી મહારાજ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। મહિનાથી શરૂ થાય છે 2082 સંવતના નવા વર્ષ નિમિત્તે ભારતીય જનતા પક્ષ પ્રદેશના આદેશ મુજબ દરેક જિલ્લા પંચાયત પ્રમાણે આ વખતે સ્નેહ મિલન સમારંભો રાખવામાં આવ્યા છે। આજે ડભોઈ વિધાનસભાના ચાંદોદ જિલ્લા પંચાયત સીટ પર પરમહિત ધામ ખાતે આ સ્નેહ મિલન સમારંભ રાખવામાં આવ્યો। મુખ્ય ઉદ્દેશ આત્મનિર્ભર ભારત, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો નારો જે વડાપ્રધાનશ્રીએ આપ્યો છે, નવા વર્ષે એના શપથ લેવાના અને લોકો નવા વર્ષે સ્વદેશી અપનાવતા થાય એના માટેનો આગ્રહ રાખવાનો એ બાબતની ચર્ચા અહીંયા કરવામાં આવી છે। તમામને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે। નવું વર્ષ તમામ ચાંદોદના નગરજનો માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ લઈને આવે અને તેઓની જે કોઈ મનોકામના હોય, આ તો પુણ્યભૂમિ છે ચાંદોદ એટલે દક્ષિણ પ્રયાગથી અને કુબેર દાદા પણ અહીંયા જ વસવાટ કરે છે, ત્યારે માં નર્મદા અને કુબેરના આશીર્વાદ તમામ નાગરિકો પર ઉતરે એ જ અભ્યર્થના સાથે તમામને નવા વર્ષની શુભેચ્છા।